દાણચોરો અમદાવાદ એરપોર્ટને જાણે સ્મગલિંગનું હબ માનતા હોય એમ ક્યારેક અહીંયાથી સોનું પકડાય છે તો ક્યારેક ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પકડાય છે અને ફરી એકવાર અમદાવાદમાંથી ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની ભરમાર પકડાઈ છે। જી હા, એક ફ્લાઇટ આવી, એક મહિલાને ચેક કરવામાં આવી અને એની પાસેથી અધા ઇલેક્ટ્રોનિક સામાન મળી આવ્યો હતો। એમાં આઈફોન પણ હતા, કેસર પણ હતું। આ બધા જ વસ્તુની એ તસ્કરી કરી રહી હતી। વધુ માહિતી સાથે પ્રતિક લાઈવ જોડાયા છે। પ્રતિક પાસેથી વિગતે જાણીએ। પ્રતિક, નુપુર, અમદાવાદ એરપોર્ટ જાણે દાણચોરી માટેનું હબ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા 6 મહિનામાં અમદાવાદ એરપોર્ટ ઉપરથી 200 કિલો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે ગઈકાલે અમદાવાદ એરપોર્ટ ઉપરથી એક મહિલાને ઝડપી પાડવામાં આવી છે। આ મહિલા દાણચોરી કરીને મોબાઈલ ફોન લાવી રહી હતી। તેની પાસેથી 12 આઈફોન 16 પ્રો મળી આવ્યા છે, જે ખૂબ મોંઘી કિંમતના છે। સાથે જ આઈફોનની વોચ મળી આવી છે। આ સાથે જ એક લેપટોપ અને 1 કિલો કેસર મળી આવે છે। કુલ મુદ્દામાલની જો વાત કરવામાં આવે તો કુલ 45 લાખની કિંમતનો મુદ્દામાલ છે, જેને ટેક્સ ચોરી એટલે કે કર ચોરી કરીને લાવવામાં આવતો હતો। એરપોર્ટના એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા આ મહિલાને ચેકિંગ કરવામાં આવ્યું હતું। તો શંકાસ્પદ લાગી હતી। ચેકિંગ કરતાં જાણવા મળ્યું હતું કે તેની પાસે ખૂબ મોટા પ્રમાણમાં મોબાઈલ ફોન, આઈફોનની વોચ હતી, તેમજ તેની પાસે લેપટોપ અને 1 કિલો કેસર હતું। આ જે તમામ વસ્તુઓ છે તેના પાસે કસ્ટમ ડ્યુટી નહોતી, કસ્ટમ ડ્યુટી તેને નહોતી ચૂકવી અને આ જ ક્રમથી એરપોર્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા તેને પર આઈટી એક્ટ 1962 અંતર્ગત તેની કસ્ટમ ડ્યુટી છે, કસ્ટમ એક્ટ અંતર્ગત તેની ધરપકડ કરવામાં આવી છે। હાલ આ મહિલા છે તેને કસ્ટમ વિભાગને સોંપવામાં આવી છે અને આ મહિલા કોના કહેવાથી આ પ્રકારનું કરી રહી હતી, તેમજ તેના પાસપોર્ટનું પણ ચેકિંગ કરવામાં આવ્યું છે કે ભૂતકાળમાં તેણે આ પ્રકારની કેટલી ટ્રીપો મારી છે તે બાબતની તપાસ હાથ ધરવામાં આવી રહી છે।